મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 4 વિષય છે આસપાસ એટલે કે પર્યાવરણ, એની અંદર 14મું ચેપ્ટર છે રાજુનું ખેતર એટલે કે રાજુસ ફાર્મ। એનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે। તો પહેલાં જોઈએ પ્રશ્નની અંદર પહેલાં છે વિકલ્પ। એમાં છે પહેલો કે ખેતર ખેડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો એમાં આવશે અ હળ। બીજો જમીન પોચી અને નરમ કરવા માટે રાજુના પિતાજી કયા સાધનનો ઉપયોગ કરી રહ્યા છે? તો એમાં આવશે ક કોદાળી। ત્રીજો ખેતરમાં પાકની સાથે બીજું વધારાનું ઘાસ ઉગે છે તેને શું કહે છે? તેમાં આવશે ડ નિંદણ કહે છે। ચોથો નીચેનામાંથી કયો પાક જમીનની અંદરથી મળે છે આપણને? તો આવશે ક ડુંગળી। પાંચમો ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે તે શાના પરથી કહી શકાય? તો આવશે બ પાંદડા પીળા અને સૂકા થાય છે। છઠ્ઠો છે ઇલ્લીચ કોના જેવું સાધન છે? તો આવશે ક દાતરડા જેવું। બીજો જોઈએ યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનોમાં ખાલી જગ્યા પૂરવાની છે। પહેલો રાજુના પિતાજી ઈડર તાલુકાના ખાલી જગ્યા ગામમાં રહે છે તો આવશે વસાઈ ગામમાં। બીજો રાજુના પિતાજી ખાલી જગ્યાનું કામ કરે છે તો આવશે ખેતીનું કામ। ત્રીજો લાકડા કાપવા માટે ખાલી જગ્યા સાધનનો ઉપયોગ થાય છે તો આવશે કુહાડીનો। ચોથો રાજુના પિતાજી ખાલી જગ્યા સાધન દ્વારા ખેતી કરે છે તો આવશે હળ દ્વારા। પાંચમો રાજુના પિતાજી હળ પાછળ ચાલીને ખાલી જગ્યામાં બીજ નાખે છે તો આવશે ચાસમાં। છઠ્ઠો ખેતરમાં બી વાવ્યા પછી થોડા સમયમાં જમીન ઉપર ખાલી જગ્યા ફૂટેલા જોવા મળે છે તો આવશે અંકુર ફૂટેલા જોવા મળે છે। ત્રીજો જોઈએ કે નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે। પહેલો ખેતીના પાકમાં નિંદણ દૂર કરવામાં ન આવે તો પાક ઓછો ઉતરે છે તો આવશે સાચું। બીજો ઘઉંનો પાક ઉનાળામાં લેવામાં આવે છે, ખોટી વાત છે। ત્રીજો ચણા કઠોળ છે તો આવશે સાચું। આગળ જઈએ ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવાથી પાક સારો થાય છે, સાચું। પાંચમો ખેતરને ખેડવા ફક્ત પ્રાણીઓનો જ ઉપયોગ કરી શકાય છે, ખોટું। છઠ્ઠો આધુનિક જમાનામાં મોટાભાગની ખેતી યાંત્રિક એટલે કે મિશિનિકલ સાધનોથી થાય છે, સાચી વાત છે। આગળ છે જોડકા જોડો ઘઉં તેની આવશે ડ શિયાળુ પાક, બાજરી એની સામે આવશે અ ઈ ચોમાસું પાક, કોદાળી એની સામે આવશે અ જમીન ખોદવા, દૂધ એની સામે આવશે બ દૂધ નહીં પણ દૂધી તો આવશે બ વેલો। હવે આપણે પ્રશ્ન જોઈએ જે મિત્રો ટાઈપિંગ સાથેના છે। જોઈ શકો છો પ્રશ્નો પાંચમો છે માગ્યા મુજબ ઉત્તર લખો। પહેલો ખેડૂત ખેતી કામમાં કયા કયા ઓજારોનો ઉપયોગ કરે છે? 8 નામ આપણે લખવાના છે તો આવશે હળ, કરબડી, તરફેણ કે ચાવડ કે પાંચોટીઓ, સમાર, પંચેટી, કોદાળી, પાવડો, ખુરપી, દાતરડું ને થ્રેશર। બીજો છે ખેડૂતની પ્રવૃત્તિ વિશે લખો, કોઈ પણ 4 પ્રવૃત્તિ। તો ખેડૂત ખેતર ખેડે છે, તે ખેતરમાં અનાજના બી વાવે છે, જરૂરી ખાતર નાખે છે, પાકને નિયત કરે છે, તેમજ પશુ પક્ષીની પાકનું રક્ષણ કરે છે, નિયત નહીં પણ પિયત આવશે। પાક તૈયાર થાય ત્યારે તે પાકની કાપણી કરે છે, તે પાકના ડુંડામાંથી અનાજના દાણા છૂટા પાડે છે। બીજો છે તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવાય છે? તો અમારા વિસ્તારમાં ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, કઠોળ, જવ, એરંડા અને જીરું। આગળ છે છઠ્ઠો કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલો રાજુના પિતાજી કોદાળીનો શો ઉપયોગ કરે છે? તો રાજુના પિતાજી કોદાળીથી ખેતરની જમીન ખોદી, પોચી અને નરમ કરે છે। બીજો ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત કયા મહિનાથી કરવામાં આવે છે? તો ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત ઓક્ટોબર મહિનાથી કરવામાં આવે છે। ત્રીજો છે વાવણી અને લણણી એટલે શું? તો પાકને બીજ દ્વારા જમીનમાં વાવવાની ક્રિયાને વાવણી કહેવામાં આવે છે। પાક તૈયાર થયા પછી તેને કાપવાની ક્રિયાને લણણી કહેવામાં આવે છે। ચોથો છે નિંદણ એટલે શું? તેનો જવાબ છે કે ખેતરોમાં વાવ્યા વગર પાક સાથે ઉગી નીકળતા વધારાના ઘાસને શું કહે છે? નિંદણ કહેવાય છે। આગળ જોઈએ પાંચમો કે ડુંગળીનો પાક તૈયાર થયો છે એમ ક્યારે કહેવાય છે? તો ડુંગળીનો પાક ઘૂંટણ સુધી ઊંચો થયા બાદ પાંદડા પીળા અને સૂકા થઈ જાય ત્યારે પાક તૈયાર થઈ ગયો છે એમ કહી શકાય। છઠ્ઠો છે ડુંગળીના તૈયાર પાકને સમયસર ન લણવાથી શું નુકસાન થાય છે? તો ડુંગળીના તૈયાર પાકને સમયસર લણવામાં ન આવે તો પાક જમીનમાં જ સડી જાય છે અને ખેડૂતની બધી જ મહેનત નકામી થઈ જાય છે। નવમો છે ડુંગળીના પાકને શામાં ભરીને મંડી કે મોટા બજારમાં લઈ જવાય છે?
તો ડુંગળીના તૈયાર પાકને કોથળામાં ભરીને ટ્રક દ્વારા જોડી દે મોટા બજારમાં લઈ જવામાં આવે છે. 8મો ખાતર કોને કહે છે? તો ખેતીની જમીનની ફળદ્રુપતા વધારવા કે સુધારવા જમીન માટે પોષક તત્વો ઉમેરવામાં આવે છે તેને શું કહે છે? ખાતર કહે છે. 9મો છે પાકની ફેરબદલી એટલે શું? તો ખેતરમાં એક જ જાતનો પાક દર વખત ઉગાડવાને બદલે જુદા જુદા પાક વારાફરતી ઉગાડવામાં આવે તેને પાકની ફેરબદલી કહે છે. 10મો ડુંગળીની સુકાયેલી ડાળી કાપતી વખતે કાપનારે શું ધ્યાન રાખવું? તો ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા માટે ઇલ્લીચ એક પ્રકારનું દાતરડું છે નો ઉપયોગ થાય છે. ઇલ્લીચ ખૂબ જ ધારદાર છે, આથી તેનો ઉપયોગ કરનારની આંગળીઓ ન કપાય તેનું ધ્યાન રાખવું જોઈએ. 7મો છે પ્રશ્નનો જવાબ આપો કે ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતનો ઉપયોગ થાય છે તેનું આપણે જણાવવાનું છે. તો જોઈ શકો છો, આપણે બધાને ખબર છે ટ્રેક્ટરના જે સાધનો હોય છે એનો ઉપયોગ થતો હોય છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ એકવાર વાંચીને લખી લેવાનો છે. બીજો, રાજુના પિતાને ખેતરમાં મદદ કરે છે. શું તમે ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરો છો? તમે કયા કામમાં મદદ કરો છો એ તમારે જાતે લખવાનું છે. આગળ જોઈએ ત્રીજો કે રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી? તો પહેલું, ખેતરમાં જમીનને પોચી બનાવવામાં. બીજું, ખેતરમાં નીંદણને દૂર કરવામાં. ત્રીજો, ડુંગળીના પાકને લણવામાં. ચોથો, ડુંગળીના કોથળામાં ભરવામાં. ચોથો છે ખેડૂત ડુંગળીના બીજની વાવણી કેવી રીતે કરે છે એની સંપૂર્ણ પ્રોસેસ તમારે જણાવવાની છે. જોઈ શકો છો, સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ તમને આપેલો છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચીને લખવાનો છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન. તો મિત્રો નેક્સ્ટ આવે છે આપણી પ્રવૃત્તિ. તો એમાં પહેલો છે તમે ખેતરમાં જોયેલા કોઈપણ પાકનું ચિત્ર દોરો અથવા ચિત્ર ચોંટાડો. તમને ખેતરમાં ગયા હોય, કોઈ પાકનું ચિત્ર જોયું હોય એ તમારે અહીંયા દોરવાનું છે અથવા તો ક્યાંકથી લાવીને અહીંયા ચોંટાડવાનું છે. ખેતરમાં બીજની વાવણી કરતાં ખેડૂતનું ચિત્ર દોરો અથવા ચિત્ર મેળવીને ચોંટાડવાનું છે, એ પણ ચિત્ર જ છે આપણું. આગળ, ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનો ઉપયોગ થાય છે તેના ચિત્રો દોરો અને ચોંટાડો. તો અહીંયા તમે મિત્રો બળદગાડું દોરી શકો છો, ટ્રેક્ટર દોરી શકો છો, ટ્રક દોરી શકો છો અથવા ચોંટાડી શકો છો. આગળ છે હોર્સ પ્રકારના પ્રશ્નો, વિકલ્પો છે. પહેલો, ખેતર ખેડાય ત્યારે ચાસમાં બીજ કેવી રીતે નાખવામાં આવે છે? તો આવશે ક, ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં. બીજો, પાક તૈયાર થયા પછી શું કરવામાં આવે છે? તો આવશે ડ, કોથળામાં ભરવામાં આવે છે. ત્રીજો, ડુંગળીનો સુકાયેલી ડાળી કાપવા કયા સાધનનો ઉપયોગ થાય છે? તો આવશે ઓપ્શન નંબર બી, બ, ઇલ્લીચનો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો ધોરણ 4 વિષય આસપાસનું ચેપ્ટર નંબર 14 જે છે રાજુનું ખેતર, એનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.